ફ્રેન્ડ્સ, ઘઉંના લોટની અંદર ટામેટાની પ્યુરી, ટામેટા અને મરચાંની પ્યુરી જો તમે એકવાર આ રીતે એડ કરી આટલી ટેસ્ટી અને હેલ્ધી બનાવશો તો બાળકો માગીને રોજ તમારા જોડે આ જ રેસીપી બનાવશે એટલી મારી ગેરંટી છે. ફ્રેન્ડ્સ, આજે થોડી તબિયત સારી નથી એટલા માટે અવાજ આવો આવી રહ્યો છે, બટ જે આ રેસીપી છે એ બેસ્ટમાંથી બેસ્ટ છે, તો ચોક્કસથી ટ્રાય કરજો. તો આ માટે સૌથી પહેલાં 4 મીડિયમ સાઇઝના મેં ટામેટાં લીધા છે. હવે આપણે આને મોટા ટુકડાઓમાં આ રીતે કટ કરી લઈશું. તો બધા જ ટામેટાને મેં આ રીતે મોટા ટુકડાઓમાં કટ કરી લીધા છે. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. અહીંયા મેં લીધો છે એક મિક્સર જાર. તો મિક્સર જારની અંદર સૌથી પહેલાં તો આપણે કટ કરેલા ટામેટા એડ કરીશું અને 1 ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર અહીંયા મેં એડ કર્યું છે, નાની ચમચી જેટલું. ત્યાર પછી આપણે ફાઇન આને ક્રશ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આને મેં ફાઇન ક્રશ કરી લીધું છે. બિલકુલ પણ આની અંદર કણીઓ નથી રહી, તમે જોઈ શકો છો. હા, જો કણીઓ રહે તો પણ કંઈ વાંધો નહીં આવે. જો તમારા જોડે મિક્સર ન હોય તો તમે કટરની અંદર પણ આને ક્રશ કરી શકો છો. અત્યારે મેં અડધી વાટકી જેટલું પાણી લીધું છે. તો ફ્રેન્ડ્સ, આ જ વાટકીના ઉપયોગથી આપણે બીજી બધી પણ રેસીપીની અંદર સામગ્રી એડ કરવાના છે કે જેથી તમે પરફેક્ટ માપ સાથે આ રેસીપી બનાવી શકો. તો અત્યારે મેં અડધી વાટકી જેટલું પાણી લીધું છે. બસ હવે આપણે આની અંદર એડ કરી દઈશું પ્યુરીની અંદર, કે જેથી બિલકુલ પણ ટામેટાની પેસ્ટ વેસ્ટ ન જાય. હવે સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, હવે ચાલો આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો આ માટે અહીંયા મેં લીધો છે ઘઉંનો ઝીણો લોટ. નોર્મલી આપણે રોટલી કરવા માટે જે લોટ યુઝ કરતા હોઈએ છીએ બસ આ એ જ છે. તો વાટકીઓ ભરીને અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે. તો જે વાટકીની મદદથી આપણે ટામેટાની પ્યુરી એડ કરવાની છે બસ એ જ વાટકીની મદદથી અત્યારે હું ઘઉંનો લોટ લઈ રહી છું. તો અત્યારે મેં ટોટલ 4 વાટકી ભરીને ઘઉંનો લોટ લીધો છે. ફ્રેન્ડ્સ, આ રીતે ચમચીથી એટલા માટે હું આ લોટને સરખો કરી રહી છું કે જેથી આનો હું એક સારો ફોટો લઈ શકું એટલા માટે. ફ્રેન્ડ્સ, જે વાટકીની મદદથી આપણે ઘઉંનો લોટ લીધો છે બસ એ જ વાટકીના ઉપયોગથી આપણે ટામેટાની પ્યુરી આની અંદર એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, અત્યારે મેં 1 વાટકી ભરીને ટામેટાની પ્યુરી લીધી છે. તો બસ હવે આપણે આ જે ટામેટા અને મરચાંની પ્યુરી બનાવી છે એ ઘઉંના લોટની અંદર આ રીતે એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, અત્યારે મેં 1 વાટકી ભરીને ટામેટાની પ્યુરી લીધી છે અને જે બાકીની ટામેટાની પ્યુરી છે એનો પણ આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે, બટ અત્યારે નહીં. સૌથી પહેલાં તો આપણે લોટ સાથે જે ટામેટાની પ્યુરી આપણે એડ કરી છે એ થોડી આ રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી આગળની પ્રોસેસ જોઈએ. જે વાટકીનો આપણે ઉપયોગ કર્યો હતો બસ એ જ વાટકીની મદદથી થોડું આની અંદર પાણી એડ કરવાનું છે. તો અત્યારે ફ્રેન્ડ્સ, હું 2 વાટકી ભરીને પાણી એડ કરું છું. સારી રીતે આને મિક્સ કરી લઈશું. ધીરે અત્યારે હું મિક્સ કરી રહી છું. જેમ જરૂર પડે તે રીતે આપણે પાણી એડ કરીશું. એકી સાથે બહુ જ બધું પાણી એડ નથી કરવાનું ફ્રેન્ડ્સ આની અંદર. અને હા, આની અંદર કેટલું પાણી યુઝ કરવાથી જે આ રેસીપી જે પરફેક્ટ બને ફ્રેન્ડ્સ એનું પણ એક માપ છે, એ પણ હું તમને કહીશ. 2 વાટકી જેટલું મેં પાણી એડ કર્યું હતું. ફરીથી અત્યારે હું 1 વાટકી જેટલું પાણી એડ કરું છું. ફરીથી આને મિક્સ કરી લઈશું. ફરીથી પણ ફ્રેન્ડ્સ આની અંદર પાણી એડ કરવાનું છે. જો 4 વાટકી જેટલો ઘઉંનો લોટ હોય તો 1 વાટકી ભરીને આની અંદર સારી ફ્લેવર માટે ટામેટાની પ્યુરી એડ કરી છે. 4 વાટકી જેટલું અત્યારે મેં પાણી એડ કર્યું છે. જે પણ કણીઓ છે આની અંદર એ આપણે હાથની મદદથી આ રીતે દૂર કરી દઈશું. ઘઉંનો લોટ છે એટલે થોડી કણીઓ તો રહેવાની, બટ તમે આ રીતે મિક્સ કરશો તો સરસ મજાની જે કણીઓ છે બધી જ દૂર થઈ જતી હોય છે. ફરીથી ફ્રેન્ડ્સ, આની અંદર હું થોડું આ રીતે પાણી એડ કરું છું. ટોટલ 5 વાટકી જેટલું અહીંયા મેં પાણી એડ કર્યું. આની જે થિકનેસ છે કેવી તમારે રાખવાની છે ચાલો એ હું તમને બતાવી દઉં. તો ફ્રેન્ડ્સ, 5 વાટકી જેટલું પાણી એડ કરવાથી આની જે થિકનેસ છે એ આટલી પાતળી થઈ છે અને આપણે આટલી પાતળી જ થિકનેસ રાખવાની કે જેથી જે આ રેસીપી છે એ ખરેખર બહુ જ સરસ બને. ત્યાર પછી ફ્રેન્ડ્સ, એક કટરની અંદર મેં ડુંગળી, ટામેટું અને કાકડીને એકદમ ઝીણી ચોપ કરી લીધી છે. તમે હાથની મતલબ કે ચપ્પાની મદદથી પણ કટ કરી શકો છો. હવે લઈશું આપણે એક બાઉલ અને આની અંદર 1 વાટકી ભરીને જે સલાડ મેં કટ કર્યું છે ડુંગળી, ટામેટું અને કાકડી એ લઈ લઈશું. એક મોટી ચમચી ભરીને 2 ચમચી જેટલું અહીંયા મેં મીઠું એડ કર્યું છે. અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે. 1 ચમચી ભરીને અહીંયા મેં ધાણા પાવડર લીધો છે. 2 થી 3 ચમચી જેટલો અજમો એડ કરીશું. ત્યાર પછી આની અંદર દળેલી ખાંડ એડ કરવાની છે. તો 3 નાની ચમચી જેટલી અહીંયા હું દળેલી ખાંડ એડ કરું છું. આનાથી ગળ્યો ટેસ્ટ નહીં આવે, બટ જે રેસીપી છે એની મીઠાશ બહુ જ સરસ આવતી હોય છે. હવે બસ આને આપણે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું કે જેથી બધા જ મસાલા સલાડ સાથે સારી રીતે મિક્સ થઈ જાય. સરસ મજાનો ચટપટો મસાલાવાળો સલાડ તૈયાર છે. જે આપણે બેટર તૈયાર કર્યું છે એ બસ આની અંદર આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી ચમચીની મદદથી
સારી રીતે એકવાર ફેટી લઈશું કે જેથી થોડી ઘણી પણ આની અંદર કણીઓ હોય એ દૂર થઈ જાય. સિમ્પલી બધા જ મસાલા આની સાથે મિક્સ થઈ જાય બેટરની અંદર એ રીતે એકવાર મિક્સ કરી લેવાનું. આનો સારો એવો કલર આવે એટલા માટે મેં અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, જો તમારા જોડે કાશ્મીરી લાલ મરચું પાવડર હોય તો ચોક્કસથી એડ કરજો. તેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગતા હોય છે. એટલા માટે હળદર મેં સારી રીતે મિક્સ કરી લીધી છે અને જે બેટર છે એકદમ પરફેક્ટ રીતે તૈયાર થયું છે. હવે ફ્રેન્ડ્સ, જે મિક્સર આપણું વધ્યું હતું ટામેટાની પ્યુરીવાળું તો એ લઈ લઈશું. આની અંદર મેં મરચું એડ કર્યું હતું એટલા માટે અત્યારે હું મરચું એડ નથી કરતી, તો અડધી ચમચી કરતાં ઓછું મીઠું લઈશું. 1 ચમચી ભરીને ધાણા પાવડર, 2 કળી અહીંયા મેં લસણની લીધી છે. ત્યાર પછી આપણે અડધી વાટકી જેટલો ગોળ એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, જે વાટકીનો ઉપયોગ કર્યો તો બસ એ જ વાટકીનો અહીંયા હું ઉપયોગ કરી રહી છું. જો 1.5 થી 2 વાટકી જેટલી આ પ્યુરી હોય તો તમારે અડધી વાટકી જેટલો ગોળ એડ કરવાનો. સારી રીતે મેં આ મિક્સરને ક્રશ કરી લીધું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ મજાની લાજવાબ પેસ્ટ આપણી તૈયાર છે. આને આપણે એક બાઉલની અંદર નીકાળી લઈશું. બહુ જ ટેસ્ટી બની છે. ટેસ્ટમાં ફ્રેન્ડ્સ બેસ્ટ છે આ. ચાલો ટેસ્ટ કરી. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર પેસ્ટ તૈયાર થઈ છે. હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો અત્યારે મેં એક નોનસ્ટિક પેન લીધું છે. જો નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ રોટલી કરવા માટેની જે તવીનો ઉપયોગ કરતા હોવ છો એનો પણ ઉપયોગ કરી શકો છો. હવે જે આપણે ખીરું તૈયાર કર્યું છે એ અડધું આની અંદર હું એડ કરી દઉં છું અને ચમચીની મદદથી આ રીતે આને ફેલાવી દેવાનું છે. જો નોનસ્ટિક પેન હોય તમારા જોડે તો તેલ વગર પણ તમે આ રેસીપી તૈયાર કરી શકો છો. બટ જેના જોડે નોનસ્ટિક પેન નથી તો આ રીતે એ તેલનો પણ ઉપયોગ કરીને બનાવી શકે છે. તેલ વગર પણ આ સરસ મજાની રેસીપી તૈયાર થઈ જતી હોય છે. એકદમ હેલ્ધી ફ્રેન્ડ્સ આ નાસ્તો છે. જે ગેસની ફ્લેમ છે મેં ધીમી રાખી છે. એકદમ તવો બહુ જ ગરમ ન થયેલો હોવો જોઈએ. થોડો ગરમ થાય તરત જ તમારે આ બેટર એડ કરી દેવાનું. હવે ઉપરથી આપણે 3 થી 4 ચપટી જેટલું લાલ મરચું પાવડર અને થોડાક 1 થી 2 ચમચી જેટલા તલ આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું. જે ગેસની ફ્લેમ છે ફ્રેન્ડ્સ મેં સ્લો જ રાખી છે. શરૂઆતમાં તમારે સ્લો જ રાખવાની છે. જ્યારે આપણે આને ટર્ન કરીશું ત્યારે જે ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ કરી દેવાની. હજુ હાથ ઉપર આ ચીપકે છે એટલા માટે પરફેક્ટ રીતે કૂક નથી થયું. હજુ આપણે વધુ આને કૂક કરીશું. તો ફ્રેન્ડ્સ, એકદમ આ પરફેક્ટ રીતે કૂક થઈ ગયું છે. તમે જોશો આ રીતે અડકશો તો બિલકુલ પણ એ હાથમાં ચીપકશે નહીં અને સાથે સાથે જે પેન છે એનાથી પણ આ જે રેસીપી છે છૂટી પડી જશે. હવે આપણે આને ટર્ન કરવાની ફ્રેન્ડ્સ એક રીત છે. કોઈ પણ ઢાંકણ ઉપર આપણે આ રીતે લઈ લઈશું અને ત્યાર પછી આને ટર્ન કરીશું. આ રીતે આની જે સાઇઝ છે એ મોટી છે એટલા માટે ફ્રેન્ડ્સ મેં આ રીતે ટર્ન કર્યું. જો તમે નાની સાઇઝ કરો તો ડાયરેક્ટ તાવેતાની મદદથી પણ આને ટર્ન કરી શકો છો. બટ આ રીતે ટર્ન કરવાથી બિલકુલ પણ એ ભાગશે નહીં અને બહુ જ સરસ રીતે કૂક થશે. બીજી સાઈડથી ફ્રેન્ડ્સ જે ગેસની ફ્લેમ હતી મેં ફાસ્ટ રાખી તો ફાસ્ટ ફ્લેમ ઉપર બહુ જ સરસ રીતે આ અડધી મિનિટની અંદર કૂક થઈ ગયો. જે ઉપરનું પડ છે એ સરસ મજાનું હાંડવા જેવું ફ્રેન્ડ્સ તૈયાર થયું છે. તો બંને સાઈડથી મેં સારી રીતે આને કૂક કરી દીધું છે. ચાલો હવે હું તમને બતાવું કે જે આની સોફ્ટનેસ છે એ કેટલી છે ફ્રેન્ડ્સ. આ રેસીપીને જોતા સાથે જ મારા મોઢામાં પાણી આવી ગયું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે જે આ રેસીપી છે એ કેટલી સોફ્ટ બની છે. રોટલી કરતાં પણ એકદમ સોફ્ટ, મોઢામાં વેરાઈ જાય એવી આ રેસીપી છે. લાસ્ટમાં હું અને વ્યોમાં આનો ટેસ્ટ કરી તમને સાચી માહિતી આપીશું કે ખરેખર જે આ રેસીપી છે કેવી બની છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ગરમા ગરમ છે આ રેસીપી અને બહુ જ સરસ મજાનું ઉપરનું જે પડ છે ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ થઈ છે. અને જે આપણે ચટણી તૈયાર કરી છે એના સાથે તો લાજવાબ લાગી રહી છે. ચાલો વ્યોમાનો ટેસ્ટ કરે છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ પુલાની હાલત શું કરી છે મેં અને વ્યોમાને બહુ જ પસંદ આવ્યો. અને હા ફ્રેન્ડ્સ, જે આ વ્યોમા છે એ પણ યુટ્યુબમાં વિડીયો બનાવે છે. એની ચેનલનું નામ છે વ્લોગ્સ વિથ વ્યોમા. તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી દેજો અને સિરિયસલી બહુ જ સરસ બન્યું છે. ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.